હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અમે જઈએ છીએ આજે ડબોડા હનુમાનજીના મંદિરે. रोम रोम भाइयों। આવી ગયા છે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે ને ગુરુકુળની સામે જ હતો પેટ્રોલ પંપ. ત્યાં મિત્ર પેટ્રોલ પુરાવા ગયા. Few moments later. આવી ગયા છે મિત્ર પેટ્રોલ પુરાઈને वीडियो को आगे देखो। ડબોડા જવા માટે. अच्छा ठीक है, समझ गया। પહોંચી ગયા છે પથિકા આશ્રમ. ત્યાંથી ટ્રાફિક જામ ને આવી ગયા છે બસ ડેપોમાં, જ્યાંથી ગ્રીન બસ ગાંધીનગર. આ બાજુ બસનું રિપેરિંગ કામ ચાલુ હતું. પછી ચડી ગયા બસમાં. ત્યાં મૂકેલી હતી નાની નાની એસી. અને પછી હાથમાં આવી ગઈ ટિકિટ અને ટિકિટ વાળું ગીત યાદ આવી ગયું. લીધી બસની ટિકિટ મળી બાજુવાળી છે, બસની ટિકિટ મળી બાજુવાળી છે, જોઈ તને યાદ આવી તુને મારી. અને હવે પહોંચી ગયા છે ડબોડા ગામમાં. ત્યાં બસમાંથી ઉતરી ગયા અને હવે મંદિર તરફ જઈએ છીએ. ત્યાં અમને મળી ગયા સ્વામિનારાયણ સત્સંગી કાકા. આ છે ડબોડાનું બજાર. તો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અને મિત્ર ફોન પર વાત કરવા બાજી ગયો. આ છે મંદિરનો અંદરનો ભાગ, જે ખૂબ શાંત વાતાવરણ હતું ને આમ મસ્ત હતું. અંદર દર્શન કરી લીધા હનુમાનજીના. પબ્લિક આજે ઓછી હતી. આ છે મંદિરના પાછળનો ભાગ, જ્યાં બેસવા માટેની પણ વ્યવસ્થા છે. ત્રિફેરવા દરવા માટે પણ છે. અને આવી ગયા છે અમે પાછળના ભાગે જઈએ છીએ હવે, જે મંદિરથી એકદમ પાછળ છે, જ્યાં એક મંદિર છે અને જમવાની વ્યવસ્થા પણ છે. ત્યાં રામજી મંદિર, શનિદેવ મંદિર છે. ત્યાં ત્યાંથી આવી ગયા અમે સીધા જમવા માટે, જ્યાં 50 રૂપિયામાં મળે છે તમને
ફૂલ ડીશ. મિત્રો જમે છે બીજા બધા. હું જમીને બેસી ગયો લામાં અને ચાલુ કરી દીધો બ્લોગ. અને પછી આવી ગયા છે બહાર. ત્યાં છે ગાડી પાર્કિંગની વ્યવસ્થા ગોઠવેલી છે. આ છે ગેટ જે બીજી તરફથી જવાય છે. અમે આવી ગયા લીમડાની સાઈડ નીચે બેસ્યા થોડી વાર હતા અને પાછા વળીને જતા હતા એટલામાં તો બસ આવી ગઈ. એટલે અમે પાછા હવે બસમાં ચડવા જતા રહ્યા. બેસી ગયા છે બસમાં અને ચાલુ કરી દીધી એસી. હવે થઈ ગયા છે રિટર્ન ઘરે જવા માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.